नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 89 અને સળંગ ગાથા 216 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. આજે 90મી ગાથા લઈએ છીએ. આચાર્ય ભગવાનની 90મી ગાથા સળંગ ગાથા 217 એના ઉपोद्घातમાં કહે છે कि आगे ऐसा कहते हैं, जिसने जिन दीक्षा धर के केशों का लोच किया और सकल परिग्रह का त्याग नहीं किया, उसने अपनी आत्मा ही को वंचित किया. गाथा है 90. केनपि आत्मा वंचित शिरो तुक्चित्वा क्षारेण सकला अपि संगान परिहृता जिनवर लिंग धरेण. 90મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે कैनपि जिस किसी ने जिनवर लिंग धरेण जिनवर का भेष धारण करके क्षारेण शिरः रुंचित्वा भस्म से सिर के केश लोच किए उखाड़े, लेकिन सकला भी संगा न परिहृता सब परिग्रह नहीं छोड़े, उसने आत्मा वंचित अपनी आत्मा को ही ठग लिया. શું કહે છે? જીનમુદ્રા ધારણ કરી કેશ લોચ પણ કર્યા છતાંય હજી એ કોઈ અભ્યંતર પરિગ્રહ રાખીને બેઠા હોય તો એને પોતાના આત્મા સાથે માયા કરી છે એવો અર્થ છે. સ્વરૂપથી વંચિત રાખ્યો એવો અર્થ થાય છે. શું કહે છે અન્વયાર્થમાં કે जिस किसी ने जिनवर का भेष धारण करके भस्म से सिर के केश लोच किए उखाड़े, लेकिन सब परिग्रह नहीं छोड़े, उसने अपनी आत्मा को ही ठग लिया. ગુજરાતીમાં ગાથા છે. જેણે જીનવર વેશ લઈ કેશ લોચ કરીને સંગ સકલ જો ના તજો ઠગ્યો સ્વ આત્મને. એના અર્થમાં કહે છે કે જો કોઈ ભગવાન જીનેન્દ્રનો વેશ ધારણ કરી તથા માથાના કેશોનું રાખ વડે લોચ કરીને પણ સર્વ પ્રકારના સંગને છોડતો નથી, તે પોતાના આત્માને છેતરે છે. સર્વ સંગ ત્યાગની વાત છે, એટલે નિર્ગ્રંથપણાની વાત છે. નિર્ગ્રંથપણું સર્વ પરિગ્રહનો ત્યાગ. તો પરિગ્રહ તો બે પ્રકારના છે, બાહ્ય પરિગ્રહ અને અભ્યંતર અથવા અંતરંગ પરિગ્રહ. તો જે બાહ્ય પરિગ્રહ છે એ તો છોડીને દીક્ષા લીધી છે એ તો વાત બરાબર છે, અને દીક્ષા અંગીકાર કરી છે તો એવું ચારિત્ર બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત હોય, એટલે નગ્ન દિગંબરપણું હોય, કેશ લોચન કર્યા હોય, ઉભા ઉભા આહાર, એક વખત આહાર, આ બધું પણ હોય. પણ છતાંય અહીંયા કહે છે કે સર્વ પ્રકારના સંઘને છોડતો નથી. એટલે ખરેખર કોઈક પ્રકારે એને એવો સંઘ એટલે કે જે શુભભાવ રૂપ વાત જે છે એ કહેવાનો આશય હોય, અથવા તો બીજી કોઈ રીતે કંઈક એને સ્વવિકલ્પ દશાની અંદર કોઈ પ્રવર્તન થતું હોય તો. દેખીતી વાત છે, મુનિ દીક્ષા લીધી હોય એટલે કોઈ અશુભની વાત તો ન હોય, પણ શુભમાં એ રોકાઈ રહેતો હોય, શુભની ક્રિયા વગેરેમાં કે કોઈકમાં, તો એ પણ એ સંગ રહ્યો એટલે એટલો એ પરિગ્રહ રહ્યો.
અંતરમાં એવો ભાવ રહ્યો હોય. કેમ કે આપણે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહની વાત કરીએ છીએ, પણ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે એ જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી ખરેખર નિર્ગ્રંથ પણ થતું નથી. અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ કઈ રીતે છે? તો મિથ્યાત્વ છે, પછી ક્રોધ, માન, માયા, લોભ અને નવ નો કસાય, એમ 14 એ પરિગ્રહનો ખરેખર તો પૂર્ણપણે ત્યાગ કરવામાં આવે છે અને એ નિર્ગ્રંથ પણ હોય છે. અહીંયા કહે છે કે જો એને એ રીતે સંગ હોય, એટલે એવો પરિગ્રહ છે કોઈ પણ રીતે, તો એ પોતે પોતાના આત્માને છેતરે છે. એટલે મુનિ દીક્ષા ગ્રહણ કરી છે છતાં પણ એને એ જસ્ટિફાઈ કરતો હોય તો એક પ્રકારે માયાચાર છે. કોઈક દાખલા તરીકે કે ચલો આ એ બધું કર્યું છે છતાંય પાછા એ પોતે પાઠશાળા ચલાવતા હોય, તો એવું હોય નહીં, મુનિને એવું ના હોય. અથવા તો કોઈક પ્રકારે બીજો શુભભાવ જેમાં હોય એવી રીતની કઈ ક્રિયા વગેરે કરાવતા હોય કે એવું બધું, તો એ બધું હોય નહીં. એ બધો પરિગ્રહ જ કહેવાય. અથવા તો શાસ્ત્રની રચનાને માટે થઈ અને કેટલોક બીજો એવો એ સંબંધી ની જૂની પ્રતો બધી આ તાડપત્રી વગેરેની એનો બધોનો સંગ્રહ રાખ્યો હોય ને એનું કંઈક કામ કરતો હોય ને રાખ્યું હોય કામ તે, તો એ બધું જે છે પણ એ પ્રકારે પરિગ્રહ કહેવાય. એટલે કોઈ પણ પ્રકારના પરિગ્રહની વાત છે. અહીંયા સંગ શબ્દ ગુજરાતીમાં લીધો છે, ત્યાં પરિગ્રહ શબ્દ લીધો છે. મૂળ વાત તો કરવી છે નિર્ગ્રંથની. અહીંયા આગળ કહે છે કે જે જીવ શુદ્ધ પરમાત્માની ભાવના રૂપ તીક્ષ્ણ શસ્ત્ર લઈ બાહ્ય અને અભ્યંતર પરિગ્રહોને છેદતો નથી, તે શિરમુંડન રૂપ જીન દીક્ષા ધારણ કરીને પણ પોતાના આત્માને છેતરે છે. એટલે દીક્ષા તો લીધી છે, બાહ્યમાં તો બધા આચાર વિચાર બરાબર છે, પણ બાહ્ય કે અભ્યંતર પરિગ્રહ થી રહિત પૂર્ણપણે થવું જોઈએ એમ નથી થતું. તો એ ખરેખર પોતાને દીક્ષિત થયો માને છતાં પણ એ પોતે પોતાના આત્માને જ છેતરે છે. તો એ મુંડનની વાત મુખ્યતાથી લીધી છે, પણ એમાં સમજી લેવાનું કે બીજા પણ મૂળ ગુણ 28 મૂળ ગુણ છે, એટલે બીજું બધું પણ સાથે આવી જાય. તો કહે છે કે પ્રથમ મનોમુંડન થવું જોઈએ, અર્થાત મનમાંથી વસ્તુઓની મમતા છૂટી જવી જોઈએ. પછી શિરોમુંડન શોભે છે. માટે સર્વસંગનો ત્યાગ જ આત્માને સર્વ પ્રકારે લાભકારી છે. મુંડન એટલે એનાથી રહિત થવું. તો રોજ કરે છે, દીક્ષા લઈ લે છે, પહેલા એને મનમાંથી એ બધું છૂટી જવું જોઈએ, વસ્તુ પ્રત્યે મમત્વ છૂટી જવું જોઈએ, પછી દીક્ષા લે તો એને નિર્ગ્રંથ પણ હોય કે પછી શિરોમુંડન શોભે છે. એમ કે છે માટે સર્વસંગનો ત્યાગ જ આત્માને સર્વ પ્રકારે લાભકારી છે. જે આત્માઓ નિજ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલ વિતરાગ પરમ આનંદ સ્વરૂપને અંગીકાર કરીને 3 કાળ તથા 3 લોકમાં મન વચન કાય કૃત કારિત અનુમોદનાથી જોયેલા, સાંભળેલા તથા અનુભવેલા પદાર્થોને તજી અને સ્વપરિણતિમાં લીન થાય છે, તે પરિગ્રહ ભાવને તજે છે. એટલે એમને સાચા અર્થમાં નિર્ગ્રંથ પણ છે. અને આ પરિગ્રહ શુદ્ધ આત્માની અનુભૂતિથી વિપરીત છે. પરિગ્રહ છે એ આત્માની અનુભૂતિથી વિપરીત પ્રકારનો છે. એવો કોઈ પરિગ્રહ એને હોય નહીં, અભ્યંતર કે બાહ્ય કોઈ પરિગ્રહ હોય નહીં. એને નિર્ગ્રંથ પણ હોવું જોઈએ. પણ છતાંય કોઈક પ્રકારે એવો સંઘ હોય પરિગ્રહનો, અભ્યંતર કે બાહ્ય, તો એ પોતે પોતાના આત્માને જ છેતરે છે. આ રીતે આ 90મી ગાથા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 6 વર્ડ ટુ વર્ડ, એના પાન નંબર 101. नेव गाथा है निवासित नहीं ना। आगे ऐसे कहते हैं, जिसने जिन दीक्षा धर के केशों का लूच किया और सकल परिग्रह त्याग नहीं किया, जिन दीक्षा लिया, लूच किया
મિથ્યાત અને રાગડીના પરિગ્રહનો ત્યાગ કર્યો નથી. उसने अपनी आत्मा ही को वंचित किया. बाहर में दीक्षा लिया, बाहर में लोचपन किया, पर अंदर में राग ने मिथ्यात भाव जो पर है એનો પરિગ્રહ ન છોડ્યો અને વિતરાગી પરમાનંદ સ્વરૂપનો પરિગ્રહ ન પકડ્યો, એને આત્માને ઠગ્યો. આત્મા પરમાનંદ સ્વરૂપ અંતર વસ્તુ એની નિજ શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ નિઃશુદ્ધાત્મા છે. પાછળ નિઃશુદ્ધાત્મા की भावना अंदर निज शुद्ध चैतन्य भगवान सच्चिदानंद स्वरूप आत्मा એની ભાવના નામ એકાગ્રતા, એનાથી ઉત્પન્ન પરમાનંદ વિતરાગી પરમાનંદનો પરિગ્રહ એને જેણે ગ્રહણ કર્યો નથી અને મિથ્યાત અને રાગદ્વેષના પરિગ્રહને પકડ્યો છે એ આત્માને ઠગ્યો છે. સમજાય છે કાંઈ? પરિગ્રહમાં મૂળ પરિગ્રહ મિથ્યાત છે. પુણ્ય પરિણામ જે દયા દાન વ્રત ભક્તિ આદિ એ પરિણામ છે રાગ છે. રાગ એનાથી ધર્મ થાય એમ માને એને મિથ્યાતનો પરિગ્રહ પકડ્યો છે. સમજાણું કાંઈ? જે અભ્યંતર મિથ્યાત વિપરીત માન્યતા રાગ જે ક્રિયા છે એમ કે સાંઈ તો દીક્ષાની અને પંચ મહાવ્રતની પણ ક્રિયા હોય છતાં એ રાગ છે અને રાગથી મને લાભ થશે એવો જેને પકડ મિથ્યાતનો કર્યો છે. એને આત્માને ઠગ્યો છે ને. आत्मा की वंचित किया गाथा केण भी अपो वंचियो सिरु लूंचवी चारेण सोयल भी संग न परिहरिय हीणवर लिंग धरेण. कोई किसी ने कोई प्राणी जिनवर लिंग धारण, जिनवर का भेद धारण किया, नग्नपणु धारण किया. भस्म से सिर के केस लूच के राख थी भस्म की, लेकिन सकलापी संग सब परिग्रह. मिथ्यात का परिग्रह जेने छोड़्यो नहीं અને રાગનો ભાગ છે એને પણ જેને છોડ્યો નથી. આવી વાત છે જેની બાય દીક્ષા લ્યા, મનીપણું, નગ્નપણું, દિગંબરપણું, પણ એ કોઈ ચીજ નહીં. મન મુંડન વિના શરીર મુંડન કિયા એને. પાઠ है मन मुंडन न किया. पुण्य पाप का भाव ये राग है, विकार है, दुख रूप है. એને પકડ્યો કે એનાથી મને લાભ થશે. એને મિથ્યાત રૂપી પરિગ્રહને પકડ્યો. એનું શિર લૂંચન આદિ બધું આત્માને ઠગવા માંડે છે કે આ તો અંતરની વાત છે ને છેલ્લી ચાલી ગાતા. આત્મા વિતરાગી પરમ શુદ્ધ આત્મા ચંદ आत्मा ही निजानंद स्वरूप है. सच्चिदानंद स्वरूप, सच्चिदानंद, सत नाम टिकाड़ी ज्ञान ने आनंद नो समुद्र. एवं जी आत्मा
એને એકાગ્રતાથી વિતરાગ પરમાનંદથી અનુભવ ન કર્યો. વિતરાગી પરમાનંદની પર્યાયથી જેણે અનુભવ ન કર્યો અને બાયથી લોચકી આદિ કરી, એ તો ઠગ્યો એને હાથ. સમજાય છે કાંઈ? જીનભરની ધારણે કહીને સકલાપી સબ પરિગ નહીં છોડે. અભ્યંતરમાં મિથ્યાદર કરા કસાય, બાય મેં વસ્ત્ર પાત્ર આદિ વસ્તુ એ દીક્ષા ધારણ કિયા, નગ્નપણું લિયા, પણ એ પરિગ્રહ અંદરનો મિથ્યા પુણ્યથી ધર્મ રાગનો પકડ થયો કે રાગ ક્રિયા છે એ મને કલ્યાણ કરશે, એવો જે મિથ્યાત્મનો પરિગ્રહ એને છોડ્યો નહીં. એને કાંઈ છોડ્યું નથી. ભગવાન અમૃતનો સાગર પરમાત્મા, આ આત્મા અમૃતનો સાગર, સુખ સાગર. એને પુણ્યના રાગ ભાવમાંથી મને આનંદ થશે એવો જેનો અભિપ્રાય છે, એ મિથ્યા દ્રષ્ટિ આત્માને ઠગ્યો છે. સમજાણું કાંઈ? ગ્રસ્તાશ્રમમાં પણ વ્રત 12 વ્રત આદિ ધારણ કરે અને અંદરમાં રાગથી લાભ થાય માને એને મિથ્યાત્મનો પૈગર પકડ્યો છે. સમજાય છે કાંઈ? आत्मा तो कैसी आदमी, निज शुद्धात्मा की भावना, निज शुद्धात्मा पवित्र भगवान आत्मा पर्यायમાં અવસ્થામાં પુણ્ય પાપ છે એ તો મલિન દશા છે, વસ્તુ છે તો શુદ્ધ છે. પવિત્ર આનંદ કંદ પ્રભુ, એ ક્યાં લાવવું એને, ગૂંતે ક્યાં? જેમ મૃગની નાભીમાં કસ્તુરી, એમ ભગવાન આત્માના અંતરના સ્વભાવમાં આનંદ. એ આનંદનો અનુભવ કર્યો નહીં. એ અતિન્દ્રિય આનંદનો સ્વભાવ સન્મુખ થઈને વેદન ન કર્યું. એણે આ બાયથી વ્રત ધારણ કિયા, ભેગ ધારણ કિયા, એ બધું નિર્થક 4 ગતિમાં રખડવાનું છે. સમજાણું કાંઈ? ઘણી વાત છે ભાઈ. મુનિવ્રત થાર અનંત બેર વિવેક ઉપજાયો, મુનિ થયો દંગ દિગંબર, પંચ મહાવ્રત 28 ગુણ પાયા. પણ એ તો રાગ છે. મુનિવ્રત ધાર અનંત બેર વિવેક ઉપજાયો, આત્મજ્ઞાન બિન લે સુખ ન પાયો. પણ આત્મા આનંદ મૂર્તિ એનો અનુભવ વિના એને આનંદ જરીએ મળ્યો નહીં. એ પંચમહાવર્તના પરિણામ આદિ તો દુઃખરૂપ છે. ઝેર લસણ ખાતા ખાતા કસ્તુરીના ડકાર આવી ગયા, એમ વ્યવહાર કરતે કરતે નીચે હોગા. એ દ્રષ્ટિ વિપરીત છે. મૂળમાં દ્રષ્ટિ, મૂળમાં ભૂલ. રાગથી વિતરાગતા હોગી. અનંત કાળથી મિથ્યા ભ્રમથી 84ના અવતારમાં રખડી રહ્યો છે. એ અબજોપતિ, કરોડોપતિ બધા દુખિયા છે બચારા. જેને આત્માના આનંદનો સ્વાદ નથી, જેને આત્માના આનંદનો અનુભવ નથી, એ બધા
રાજ લ્યો ને પૈસા લાવો, કરોડોપતિ અબજોપતિ બચારા ભિખારી છે, ઘરના માગણ છે, દુઃખી છે. એને ખબર ક્યાં ભાન વિના. બરાબર. શેઠિયાને કે ભાન વિના કહેવાય. કાંઈ ન મળે. ઈરાનની વાત ન કરી, ઈરાકની. એનો બાદશાહ અત્યારે છે 1 કલાકમાં 2 કરોડની પેદાશ છે. અત્યારે બાદશાહ છે 1 કલાકમાં 2 કરોડની પેદાશ. પેદાશ હો, મૂડી દૂસરી. 1 દિવસમાં અડધા અબજની પેદાશ. કેટલી ચાલે તેટલી 30 વર્ષ ચાલે એટલું કાઉહાનું છે. કાઉહાનું એટલે પેટ્રોલ. કુવામાં એટલું પેટ્રોલ છે કે 30 વર્ષ ચાલે. દુઃખી છે બિચારા, મરીને નરકમાં જવાના પાછા. દુનિયાને ક્યાં ખબર છે કે આત્મા શું છે? આત્મા અતિન્દ્રિય આનંદનો ગાંઠ છે. શેરડીમાં જેમ ગન્નામાં જેમ રસ છે ને, રસ એ રસી ગન્ના કૂચો નહીં. એમાં શરીરવાણી મન તો કૂચા જળ. અરે એમાં પુણ્ય ને પાપના ભાવ થાય કૂચા જળ. એમાં આત્મા રસથી આનંદ રસ છે તે આત્મા. હે ઊંચા વિના એટલો રસ છે બાજુ. રોળ થાય છે એકલો રસ રહે થઈ ને. હા હા, રસ રસમાં નથી. આ ગન્નાનો રસ કરે છે, શેરડીનો રસ ને એને પેલા ગોળ ગોળ કરશે, ક્યાં કે ગુળ ગોળ કરે છે. એટલો રસ રહે છે કે નહીં? હા હા હા. અરે એને ક્યાં ખબર છે અંદર કોણ છે? આ દેહ દેવળમાં પરમાત્મા આનંદ સ્વરૂપ બિરાજે છે. હા, એમાં શરીરની જુવાની હોય, 25-30-40 વર્ષની ઉંમર જુવાન, અને એમાં 2-5-10 લાખ 50 લાખ પૈસા હોય. બાયડી કઈ રૂપાળી હોય, છોકરા કઈ કમાવું લાગ્યા હોય. જોવું પડશે તો પાગલ જોવો એ તમારે. અમે સુખી છીએ, અમે પૈસાવાળા છીએ. અરે પ્રભુ સાંભળતો કર નાથ, તારી ચીજ વિના તું પરની ચીજથી સુખી માને તો પાગલ પણ છે. હા હા, સમજાય છે કાંઈ? હા, એ કે છે જો જેને સકળ પરિગ્રહ ન છોડ્યો उसने अपनी आत्मा को ठग लिया. હા હા, નિજ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયો વિતરાગી પરમાનંદ એનો પરિગ્રહ પકડ કરીને જે નથી રહ્યો. હા હા હા, અને રાગનો પકડ કરીને રહ્યો છે એ બધા ઠગ છે કે છે. હે, પોતાને ઠગે છે, બીજાને કોણ ઠગતું છે? હા હા, સમજાણું કાંઈ? માર્ગ વિતરાગનો જીનવર દેવ પરમેશ્વર ત્રિલોકનાથ એ સર્વજ્ઞ પ્રભુનો માર્ગ કોઈ અલૌકિક છે. હા હા હા, લોકોને બિચારાને સાંભળવા મળ્યો નથી એ શું ચીજ છે. જીનવર દેવ પરમેશ્વર ત્રિલોકનાથ 100 ઇન્દ્રના પૂજનીય પરમાત્મા એમને આ કહે છે એ વિતરાગની આ વાણી છે. દિગંબર સંતો કહે છે એ વિતરાગની ભાવથી કહે છે. ભગવાન ત્યાં બધું બહારનું કેવું કે છે, પણ આત્મામાં મિથ્યાત્મનો પરિગ્રહ અને રાગનો પરિગ્રહ છોડ્યો નહીં અને પરમાનંદની ભાવનાથી પરમાનંદનો પરિગ્રહના પરિણતિ પ્રગટ કરી નહીં. ઠગ છે. આવી વાત છે. દુનિયાથી ઉલટી છે બાપુ.
રાજેન્દ્રજી આવી વાતો છે. હા હા ભાવાર્થ वीतराग निर्विकल्प निरानंद अखंड रूप सुख रस का जो आस्वाद. हा 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 आत्मा वीतरागी स्वरूप है. आत्मा का स्वरूप वीतराग है. निर्विकल्प निजानंद अभेद निज आत्मा ना आनंद अखंड रूप सुख रस का जो आस्वाद. हा हा वीतराग निर्विकल्प निजानंद अखंड रूप सुख रस का जो आस्वाद अनुभव उस रूप परिणमी जो परमात्मा की भावना. हाँ 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 सम्यक दृष्टि सम्यक ज्ञानी અને સંત સાચા એને તો અખંડ આનંદની ભાવના રૂપે પરિણતિ થઈ ગઈ છે. સમજાય છે કાંઈ છે એમાં શું ને? વિતરાગ નિર્વિકલ્પ નિજાનંદ નિજ આનંદ અતીન્દ્રિય આનંદનો નાદ પ્રભુ અખંડ રૂપ સુખ રસ का अखंड आनंद रसनो जी आस्वाद अखंड आनंद स्वरूप भगवान आत्मा उसका अनुभव. हा 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 જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ એ અખંડ સુખા આનંદના રસનો અનુભવ એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ. બહુ ફેર બાપુ, બહુ મારો ફેર છે. અરે 84 ના અવતારમાં રખડે છે. એક યુનિમાં ભવ સિંધુ મોટો દરિયો ભવ સિંધુ રખડવાનો. અનંતવાર અબજુપતિ થયો, અનંતવાર ભિખારી થયો, અનંતવાર દેવ થયો, અનંતવાર નરકમાં ગયો. હા હા પણ એને મિથ્યાત્વનો પરિગ્રહ છોડ્યો નહીં. સમજાણું કાંઈ? એટલે રાગ ને વિપરીત અભિપ્રાય મારી ચીજ નહીં. મારી ચીજ તું પરમાનંદ સચ્ચિદાનંદ પ્રભુ એ મારી ચીજ છે. એનો અનુભવ થવો એ આનંદ છે. એવી પરમી જો પરમાત્મા કી ભાવના. હા 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 શું કે છે બાપુ, જેની વાત છે ભગવાન. હા હા કઈ બહારથી કઈ મળે એવી ચીજ નથી. બહારમાં ક્યાં છે તો મળે? હા બહારમાં તો ભાઈ ધૂળ છે. આ બધી શરીર ને પૈસા ને ધૂળ ને બાયરી છોકરા ને બધી ધૂળ માટી છે. અંદરમાં વિતરાગી આનંદ સ્વરૂપ પ્રભુ. હા 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 એની પરણમેલી આનંદથી પરણમેલી પરમાત્માની ભાવના. હા 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 અતિન્દ્રિય આનંદનું દશાનું થવારૂપી આત્માની ભાવના. હા 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 સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની સમ્યક ચારિત્રવંતને તો કે છે કે અખંડ સુખ પ્રભુનું આત્માનું એના સન્મુખ થઈને પરણવેલી આનંદની ભાવના. હા 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 એ રૂપી તીક્ષ્ણ શસ્ત્ર. સમજાણું કાંઈ છે? ભાવના વહી હુઆ તીક્ષ્ણ શસ્ત્ર. હા 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 અખંડ રૂપ સુખ રસ એનો જે આસ્વાદ અખંડ સુખ રસ ભગવાન આત્મા. હા 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 એ સાંભળ્યું અખંડ સુખ રસ ક્યાંય છે? હા હા પૈસામાં રાજમાં શેઠાઈમાં ગણે ધૂળમાં શું કે છે? હા 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 કે છે અખંડ રૂપ સુખ રસનો આસ્વાદ. હા હા હા
અખંડ જે ત્રિકાળી ચિદાનંદ પ્રભુ એના આસ્વાદ સ્વાદરૂપી પરમેલી દશા, એ ભાવના, એ તીક્ષ્ણ શસ્ત્ર, એનાથી જેને મિથ્યાત અને રાગના ભાવને હણી નાખ્યો છે. હા હા હા, સમજાણું કાંઈ? બહારનો પરિગર છોડ્યો એ છોડ્યું નથી. એ હું તો અનંતવાર નગ્ન દિગંબર પણ અનંતવાર જીવ થયો. હા હા હા, પણ અભ્યંતરમાં અખંડ સુખરસનો અનુભવ પર્યાયમાં, વસ્તુ તો અખંડ સુખરૂપ છે, એની વર્તમાન દશામાં સુખનો આસ્વાદ અનુભવ, એ રૂપી પરમાત્માની ભાવના, પરમાત્મા એટલે પરમ સ્વરૂપ ભગવાનની એકાગ્રતા, એ રૂપી તીક્ષ્ણ શસ્ત્ર, એ રૂપી તીખું શસ્ત્ર, છરો ને તરવારો તીખું પાયરું કાપી નાખે. એમ ભગવાન અખંડ સુખ સ્વરૂપનો આસ્વાદ, એવી પરમાત્મા પરમ સ્વરૂપની એકાગ્રતા, એ મિથ્યાત અને રાગદ્વેષને કાપી નાખે છે. એ સિવાય એ જાણવાની બીજી ચીજ નથી, એમ કે છે. મિથ્યાત ને રાગદ્વેષને હણવાની બીજી કોઈ ચીજ નથી કે ભાઈ આ દયા પાળીએ ને વ્રત પાળીએ માટે રાગ હણાય. એ તો રાગ પોતે છે. સમજાણું કાંઈ? ઓહો, શું સમજી લીધા છે ને. उससे बाहर के अभ्यंतर के परिगरों की वांछा आदि ले समस्त मनोरथ. હા હા હા, કઈ રીતે લીધું? ભગવાન અખંડ સુખ રૂપ છે આત્મા. ધ્રુવ ધ્રુવ જે વસ્તુ આત્મા, એ અખંડ આનંદ અને અતિન્દ્રિય સુખ રૂપ એ વસ્તુ, એની એકાગ્રતા થઈને ઉત્પન્ન થયેલો અતિન્દ્રિય આનંદનો સ્વાદ, એ અતિન્દ્રિય આનંદનો સ્વાદ એ પરમાત્માની ભાવના, એટલે આત્માની એકાગ્રતા. હા હા, આવી વાતું હોય છે. ઓલા બિચારા ભક્તિ કરે, જાત્રા કરે, પૂજા કરે, વર્ત પાડે, કે એ તો કે બધું ધર્મ નહીં, એ તો બધી રાગની ક્રિયા છે. સમજાણું કાંઈ? ધર્મ તો એને કહીએ, પરમાત્મા ત્રિલોકનાથ જીણવરદેવ એમ ફરમાવે છે કે પરમ સુખરૂપ અખંડ સુખરૂપ જે આત્મા, એની એકાગ્રતાથી આનંદનો સ્વાદ આવે, એનું નામ ધર્મ છે. કેમ કે વિતરાગ પરણતિ તે ધર્મ છે. એ વિતરાગ પરણતિ દ્વારા જેણે મિથ્યાતને રાગદ્વેષ રૂપી પરિગ્રહ છેદી નાખ્યો છે, હા હા, એને અહીંયા ધર્મી કહીએ. એને અહીંયા ઉત્કૃષ્ટ રાગ છેદ્યો હોય એને મુનિ કહીએ. હા હા, પ્રથમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ દ્વેષને આત્માના સ્વાદ આગળથી છેદી નાખ્યો છે, એને સંકિતી ગ્રસ્તી કહીએ. હા હા, જેણે ઉત્કૃષ્ટ અતિન્દ્રિય આનંદના સ્વાદની પ્રચુર વેદન દ્વારા, હા હા, આ બધી વિધિ કેવી આકરી છે. અતિન્દ્રિય આનંદના પ્રચુર વેદન દ્વારા જેણે મિથ્યાત અને રાગને હણીને જેને મુનિપણું પ્રગટ કર્યું છે, હા હા છે, એને અજ્ઞાન ને રાગદ્વેષને હણી નાખ્યા છે. આવી વાત હવે આ તે કઈ વિતરાગ માર્ગ વિશે આવો. પરમેશ્વર જીનવરનો આ માર્ગ આવો હોય છે.
મેં આવો તો મેં સામે શકાયને દયા પાડવી, ભક્તિ કરવી, જાત્રા કરવી, પૂજા કરવી, મંદિર બનાવવા. અરે બાપુ, એ તો બધી કેવો રાગની સભા, એ તને ખબર નથી. આ તો વિતરાગ માર્ગનો ધર્મ છે. વિતરાગ પણથી ધર્મ થાય. કેમ કે વિતરાગે વિતરાગપણું પ્રગટ કર્યું અને ઉપદેશમાં તારો સ્વભાવ જ વિતરાગ છે એમ કહ્યું, અને વિતરાગ સ્વભાવમાં એકાગ્રતા થતા જે વિતરાગ પ્રણતિ થાય તેને ધર્મ એને કહ્યું છે. હા હા હા, સારી વાતો ભાઈ છે. આ બધા વ્યવહાર કરે છે એમાંથી કંઈક થશે કે નહીં નિશ્ચય. કોતરા ખાંડી કઈ ચોખા નીકળશે કે નહીં? તું કે શિરકા ખાંડે લાખ ચોખ્ખો નીકળે કે નહીં? ક્યાં તો ચોખ્ખો એમાંથી. તું ખાંડે ને ચોખા નીકળે તો મૂર્ખ માને. એમ અહીં કે છે વનાદીની ક્રિયા કરે ને એમાંથી ધર્મ માને, એમાં આત્મા પવિત્ર થઈ પ્રગટ થશે એનાથી. મૂર્ખ છે. સમજાણું કાંઈ આવી વાતો હોય તો કરવું હું પણ ત્યારે હવે મારે. એ તો અહીં કે છે વિતરાગ કર્મ આનંદ અખંડ સુખરૂપ પ્રભુ છે, એમાં એકાગ્ર થવું એ કરવાનું છે. હે શું કે છે? દેખાતો નથી એવો નિર્ણય કોને કર્યો? એ આત્મા છે કે જડ છે? દેખાતો નથી એવો નિર્ણય કઈ ભૂમિકામાં કર્યો? અહીં કઈ હાલ એવું નથી કઈ. હું જણાતો નથી એવો એમ એ જણાનો. હું જણાતો નથી એવું જ્ઞાન જણાનું એમાં. હા હા, સમજાણું કાંઈ? જો ભાષા શું દીધી છે કે પરમાત્માની ભાવના વહ્યું તીક્ષ્ણ શસ્ત્ર. ભાવના એટલે આ બાજુ પણ એકાગ્રતા થતી થાય છે, અને આ બાજુ બાહિર કે અંતર કે પરિગ્રહ કી વાંછા ઈચ્છા લઈ આદિ લઈને સબ મનોરથ એક પછી એક વૃત્તિની ઉઠાણ થાય. રાગના મનોરથ. હા હા હા, ઈચ્છા ઉત્પન્ન થયા કરે એવા જે મનોરથ ઉનકી કલોલ માળાઓ કા, એ મનોરથના કલોલ માળા એ એનો ત્યાગરૂપ મન કા મુંડન, એના રાગના ત્યાગરૂપી મનનું મુંડન જેને કર્યું નથી, નહીં કિયા. હા હા હા, એવું છે. અતિન્દ્રિય આનંદના સ્વાદ લઈને જેણે અંતરમાંથી રાગને તીક્ષ્ણ મનોરથને છેદ્યા નથી, આ બાજુ મનોરથ ચાલે છે ને આ એકાગ્રતાનો, એ વળી આ ઈચ્છાના મનોરથને જેણે છેદ્યો નથી એમ કે છે. અરે આવું ધર્મ કેમ વાંચે? હે એ કઈ કરે એ કઈ રાગ, અને અંદર રાગ છોડીને અંદર ઠરવું એનો આમ ધર્મ. હા હા, બાપુ માર્ગ તો એવો છે ભાઈ, અનંતકાળથી દુઃખી છે, રખડે છે. આ મોટા અબજોપતિ હોય અને દેહ છૂટીને જાય ઢોરમાં, પશુમાં જાય. હા હા, એવા અવતાર અનંત કર્યા છે. સમજાણું કાંઈ? આવ્યું છે ને, આમ આવી ગયું છે. આઠમી ગાથા. પૂર્વના પુણ્ય લઈને ધૂળ મળે વૈભવ, પુણ્ય વિભવો. ગાથા આવી ગયા. પૂર્વના પુણ્ય લઈને વૈભવ, પુરુષાર્થને લઈને નહીં.
બહુ ડાયો માટે અમે પૈસા કરોડ 2 કરોડ 5 કરોડ ભેગા થયા, એમાં કાંઈ માલ નથી જરીએ. બુદ્ધિના બારદાન પણ કરોડોપતિ થાય છે. બારદાન સમજે? ખોખા. બુદ્ધિ કાંઈ ન હોય, થોથા જેવી. અને અબજોપતિ છે, અત્યારે છે ને અબજોપતિ છે, વાણી આપણા છે, બરાબર, અબજોપતિ નહીં. હા હા, ત્યાં છે, ત્યાં છે. શાંતિલાલ ખુશાલ, ગોવા 2 અબજ 40 કરોડ. અહીં જયપુર આપણા દુર્લભજી ઝવેરીનો દીકરા, જયપુર ખેરશંકર 8 કરોડ. અને બીજો મોટા છોકરો છે એની પાસે 1 અબજ રૂપિયા, જયપુર. અહીં આપણા મોરબીના છે દુર્લભજી ઝવેરી. ધૂળમાં શું થયું? અહીં તો કે છે કે એવો જે મનોરથ પર પદાર્થને મેળવવાનો, ઈચ્છા ઉપર ઈચ્છા જે થાય મનોરથની, એને આત્માની એકાગ્રતા દ્વારા છેદી નાખી. હા હા હા, આકરું કામ આવું તો પૂજ પડે નહીં, સાંભળવા મળે નહીં. એ કેદી સાંભળે ને કેદી સમજે ને કેદી કરે અંદર. હા હા, ભગવાન જીનવરદેવ ત્રિલોકનાથ પરમાત્મા બિરાજે છે મહાવીરમાં, અત્યારે બિરાજે છે. ભગવાન મહાવીર આદિ તો મોક્ષ પધારે, તો સિદ્ધ પદમાં છે. સિમંદર ભગવાન મહાવીરમાં બિરાજે છે, સાક્ષાત તીર્થંકર કેવડી પરમેશ્વર મહાવીરમાં મોજૂદ છે. ઇન્દ્રો જાય છે વંદન કરવા, એની આ વાણી છે. હા હા હા, સમજાણું કાંઈ? અનંત કેવડિયું અનંત તીર્થંકરો. અરે સાંભળવા મળે નહીં બિચારાને. સચ શું છે એ મળે નહીં, એ સચમાં કેદી જાય અને અસત કેદી ટોળે છે. બહુ ગાથા સરસ. એવું મનનું મુંડન જેણે કર્યું નહીં. હા હા, મિથ્યાત ને રાગની મન ઈચ્છા જે છે એ ઈચ્છા દુઃખરૂપ છે. એ ઈચ્છાને જેણે છેદી નથી, એટલે કે મન મુંડન કર્યું નથી. અને જીન દીક્ષારૂપ શિરોલંચન કર ભેખ રખા હૈ. હા હા, जिन दीक्षा रूप श्री मंडन शिरोमंडन जो कर देख रखा है, तो परिकर का त्याग नहीं किया. હા હા, બહારનું છોડ્યું પણ અંદરનું મિથ્યા છોડ્યો નહીં, જ્ઞાન રાગ છોડ્યો નહીં. હા હા, મારે આવો ઝીણો છે. હા, જોવાની હોય શરીરની, 30-40 વર્ષની ઉંમર, જુવાન ફૂટનું શરીર, અને 5-25 લાખ રૂપિયા હોય, બાયડી છોકરા ઠીક હોય, દુકાન ચાલતી હોય, 2-5 લાખની પેદાશ થઈ, હુજર નહીં કાંઈ પડે નહીં, મરી ગયા બિચારામાં. હા, જીવતી જોત ચૈતન આનંદનો નાથ, એને તો સંભાળ્યો નહીં. હા, જેમાં આનંદ સુખ ને શાંતિ પડી એવો પ્રભુ, એને સંભાળતા અંદર રુધિ મળે એવી છે. હા, બહારની વસ્તુને સંભાળતા પાપ મળે એવું છે. સમજાણું કાંઈ? હાર્ય ગાથા, એક પછી એક ગાથા. અમારે ચેતનજી કહે ને ચડતી ગાથા કહે. હા, વાત હાજી. હા હા હા, યોગીન્દ્ર દેવ મુનિ દિગંબર 1300 વર્ષ પહેલા થયા છે. એમનો પરમાત્મા પ્રકાશ છે. હિન્દીમાં છે હજી તક તો, હવે ગુજરાતી થાય છે, છપાય છે. હા હા, સમય સારા બી તો થઈ ગયા, ગુજરાતી આ થાય છે. એસા કથન સમજ કર કે છે કે આવું વાત સાંભળીને એને કરવું શું હવે ત્યારે? હા હા,
निज शुद्धात्मानी भावना से उत्पन्न देखो है પોતાના શુદ્ધ આત્માની એકાગ્રતા હા 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 જે અનાદિથી જેમ પુણ્ય પરિણામમાં એકાગ્રતા છે પુણ્ય પાપમાં ભાવમાં એને ચૈતનના અંદરમાં એકાગ્રતા ઉત્પન્ન કરવી આ હા આનંદનો નાદ ભગવાન તેની સન્મુખ થઈને એકાગ્રતા કરવી રાગથી વિમુખ થઈને અનાદિથી સ્વભાવથી વિમુખ થઈને રાગની સન્મુખ થઈને રાગની ક્રિયા કરી છે અનાદિથી હા 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 આવું છે आनंद की भरती आती है आनंद की भरती आती है लोग समझते हैं जड़ हो जाते हैं પુણ્ય પાપના પરિણામનું ધ્યાન કરતા વિકારી શું કહ્યું તમે આનંદની ભરતી વિકારની ભરતી આવે ભગવાન આત્મા આનંદનો નાથ એની એકાગ્રતા આનંદની ભરતી આવે સમુદ્રમાં ભરતી આવે છે ને બાઢ સમુદ્રમાં બાઢ આવે છે ને એમ ભગવાન આત્મામાં આ હા અતિન્દ્રિય સુખ રૂપમાં એકાગ્ર થતા અતિન્દ્રિયની બાઢ આવે છે અને રાગમાં એકાગ્ર થતા વિકારની બાઢ આવે છે આ બે દશાની બે દિશા હા 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 હજી આથી શું છે આવું માર્ગ એવો છે બાપુ બાકી બધા દુઃખના પંથમાં રખડી મરી ગયો છે હા હા જો શું કીધું નિજ શુદ્ધાત્માની ભાવના ભગવાન નિજ પોતાનો પરમેશ્વરી નહીં પરમેશ્વર તો પર છે એની ભક્તિ આદિ તો શુભ રાગ છે એ ધર્મ નહીં નમો સિદ્ધાન એ બધું શુભ રાગ છે તેથી કે નિજ શુદ્ધાત્મા પોતાનો જે ત્રિકાળી નિજ પોતાનો શુદ્ધ આત્મા પવિત્ર ત્રિકાળ એની એકાગ્રતાથી ઉત્પન્ન વિતરાગ પરમાનંદ સ્વરૂપ કો શું કીધું વિતરાગ પરમાનંદ સ્વરૂપ કો પરિગ્રહ અંગીકાર કરકે પરિગ્રહ સ્વરૂપ પડી રહ્યો એમાં આનંદ સ્વરૂપ પરિગ્રહ જોઈએ આમ પરિગ્રહ છોડે છે ને આમ પરિગ્રહ ઘણું કર્યો છે હા હા છે ને ભાઈ એમાં પરિગ્રહ છે શાંતિગ્રહ વાંચ્યું લખ્યું છે અંદર જુઓ વિતરાગ પરમાનંદ પરિગ્રહ કરતા સ્વશુદ્ધાત્મ ભાવના ઉક્ત વિતરાગ પરમાનંદ પરિગ્રહ સંસ્કૃત છે ટીકા છે હા હા શું કરવું ત્યારે એને કે છે હા હા કે નિજ શુદ્ધાત્મા જે પરમાનંદની મૂર્તિ પ્રભુ હા 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 હવે એવું આત્મા કેમ એને લાગે આ બે સિગારેટ પીવે હરખાઈ નહીં આમ આમ કરીને જયારે પાયખાનામાં 10 ઉતરે પૈસા આવા તો બાપુ લખાણ હવે એને આત્મા આનંદ મૂર્તિ છે કઈ રીતે હે હા હા એક 2-5 લાખ રૂપિયા પેદા થઈ જાય ત્યાં રાજી જાય ઓહો હું થઈ ગયું મૂર્ખાઈ છે બધી કે છે હા ભગવાન આત્મામાં એકાગ્રતા અહીં તો બીજી વાત કરી વસ્તુને પરિગ્રહ નથી કેવો વસ્તુની એકાગ્રતાનો જે પરમ આનંદનો સ્વાદ આવ્યો એને અહીં પરિગ્રહ કેવો છે નીચે હા 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 સમજાણું કાંઈ સમજાણું એટલે સમજાઈ જાય તો પણ કાંઈ શું કહેવા માંગે ગંધ આવે છે કાંઈ
હા હા હા. ત્રણલોકનો નાથ વિતરાગ જીનવરદે પરમેશ્વરના આ બધા ફરમાન એની ખબર ન મળે. એમ જૈન જઈએ જૈન જઈ મને જૈન ની ભાને ન મળે. હા હા. ઓહો હો. નિજ શુદ્ધાત્મા ત્રિકાળી આનંદ સ્વરૂપ પ્રભુ અતેન્દ્રિય જ્ઞાનની મૂર્તિ આત્મા. હા હા. વસ્તુ એ વસ્તુ છે, એ જ્ઞાનની ખાણ છે, અતેન્દ્રિય આનંદનું નિદાન છે. હા હા હા. એવા નિજ શુદ્ધાત્મા એની ભાવના એ નિજ શુદ્ધાત્મા એ ત્રિકાળી થઈ ગયો. હવે એની ભાવના એ વર્તમાન થઈ, પર્યાય થઈ નિર્મળ. હા હા હા. એની ભાવનાથી ઉત્પન્ન શું ઉત્પન્ન? રાગની ભાવનાથી ઉત્પન્ન વિકાર ને દુઃખ. ત્યારે ભગવાન આત્માની ભાવનાથી શું ઉત્પન્ન? વિતરાગ પરમાનંદ સ્વરૂપ કો અંગીકાર કરકે. હા હા. મારી આવી વાતો હવે પરમ સત્ય તો આ છે. જીનવર દેવનું બાકી બધી થોથાની વાતો છે. હા હા હા. ગાથા બહુ સારી આવી છે. ગાથા એક પછી એક. હા. નેવું છે ને, નેવું નવડો છે ને વિતરાગ ભાવનો. હા હા. નવ અફર કે છે ને, નવનું 9 1 9, 9 2 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોકું 36, 6 ને 3 9, 9 પંચું 45, 5 ને 4 9, 9 છકે 54, 5 ને 4 9, બધા 9 છે. આખો આંકડો 9 હતા 6 ને 3 9, 9 8 72, 7 ને 2 9, 9 ને 81, 8 ને 1 9. એ 9 અફર માર્ગ છે. વિતરાગ માર્ગ થી અફર માર્ગ. અરે રે, એને અનંત ભાવના દુઃખના વેઠ્યા, દુઃખ વેઠ્યા છે. સ્વર્ગમાં એ દુઃખ છે બાપુ, એ વિષયની વાસના કસાય દુઃખ છે. હા હા. ભગવાન અનંત સુખનો સાગર પ્રભુ. હા. અરે પણ એને સાંભળવા મળે નહીં. જા એની ભાવનાથી ઉત્પન્ન થયેલું વિતરાગી પરમાનંદનો પકડ કરકે તેનો અનુભવ કર્યો. એ તારી પરિણતિ, એ તારી વસ્તુ છે. રાગે તારી નહીં ને પુનના ફળા ધૂળ બૂળ મળે એ કઈ તારી નહીં, તો બધી જગત ની ચીજો છે. હા હા હા. સમજાવું કાંઈ? ગાથા બહુ હારી આવી રાજેન્દ્રભાઈ. હા જુઓ તો ખરા. એ બધા ડાક્ટર ફાક્ટરમાં પૈસા પેદા થાય ને 10,000 ને 15,000 ને 20,000 ને ધૂળ. સારો કહેવાય છોકરો. કમાવ કે કર્મી, કર્મનો કરનાર. હા હા હા. અહીં તો ધર્મી કોને કેવું એની વાત છે. નિજ શુદ્ધાત્મા પરમાનંદનો નાદ પ્રભુ. એની સન્મુખ થઈને જે એકાગ્રતા થાય, એનાથી જે પરમ આનંદનો સ્વાદ આવે, એ રૂપી પડી ગયો. એ પરિણતિ તારી છે એમ કે છે. હા હા હા. હે? હા હા. સંતો એ વાત દિગંબર મણિઓ નાગા બાદશાહથી આગા થઈ. બાદશાહની પરવા નથી, સમાજને બેસે કે નહીં એની કઈ દરકાર નથી એને. હે? સમાજ આની તુલના કરશે કે નહીં એની દરકાર નથી. આ માર્ગ છે તારે. માનવો હોય તો માન ને ન માનવો તો રકાશ. પરથી ખસ ને આત્મામાં વસ, એ ટૂંકું ટસ ને એટલું બસ.
હા એમ કે છે. હા હા હા. એ રાગના વિકલ્પથી દયાદાન વર્તનો પણ રાગ છે એનાથી ખસ આનંદના નાથમાં વશ એટલું બસ એ ટૂંકું ટસ. આ બધા આથણા મરી ગયો કરી કરીને બહારના. હા હા હા. परम आनंद स्वरूप को परिग्रह अंगीकार करके तीनों काल तीनों लोक में त्रण काल में त्रण लोक में मन वचन काया एनाथी कृत कार्य नमोदना कर देखे सुन अनुभवे. जो परिग्रह उनकी वांछा सर्वथा त्यागनी चाहिए. त्रण लोक में त्रण काल में मन वचन काया थी कृत अनुभवताથી સાંભળેલું દેખેલું અનુભવેલું એની વાંછા સર્વથા ત્યાગની થઈ. હા હા હા. સમ્યક દર્શનમાં ધર્મની પહેલી સીઢી એમાં પણ પરમાનંદના નાથની એકાગ્રતા નો આનંદ આવે એ સમકી છે. એમાં રાગ ને પરની ચીજનો તદ્દન અભાવ સ્વભાવમાં છે. એવું જેને અંતર જ્ઞાન થાય તેને સમ્યક દર્શન કહીએ. હજી તો ધર્મની પહેલી સીધી શ્રાવક જેને કહીએ તો વળી ક્યાં કરી ગયા હાચા. આ તો બધા વાડાના છે. સમજાણું કાંઈ. હા હા હા. પરમ આનંદ કીધું ને કહ્યું પૂર્ણમ અખંડ રૂપ સુખ રસ આત્મા. સક્રિયાનો દાખલો નથી આપતા. શકરકંદ નહીં ઉપરની એક લાલ શાક છે જરી એ સિવાય આખો શકરકંદ છે. શકર એટલે હાકરની મીઠાશનો પિંડ. હે ગાજર જુદું આ તો શકરિયા શકરકંદ કે છે નહીં હિન્દુસ્તાનનું શકર. અમારા આપણે ગુજરાતી શકરિયા. શકરિયા એટલે હાકર. એ સક્રિય છે ને શેરનું પ્રણસનું લાંબુ મોટું એમાં ઉપરની છાલ છે એ ફોતર્યા અને અંદર જે કસ છે એ સાકરનો પિંડ. એમ આત્મામાં પુણ્ય પાપના ભાવ એ ફોતર્યા ઉપરની છાલ અને અંદરમાં જે આત્મા છે એ અતિન્દ્રિય આનંદનો કન શકરકંદની જેવો છે. હા હા હા. આ તો સહેલી વાત છે. ઇન્જેક્શન છે આ બીજાનું. ડાક્ટર આપે છે ને ઇન્જેક્શન આમ કરીને તેમ કરીને. આ તો ભગવાનના ઇન્જેક્શન છે. ફરે નહીં ફરે બાપુ. હા હા. ये परिग्रह शुद्धात्मा की अनुभूति से विपरीत है. શું કહ્યું કે આત્મા શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ સમ્યક દર્શન જ્ઞાનની પરિણતિ એનાથી રાગ ને રાગના ફળ બહાર એ બધી વિપરીત છે. હા હા હા. એ વ્યવહાર રત્નોત્તરીનો રાગ એ અનુભૂતિથી વિપરીત છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ વિકલ્પ છે. પંચમહાવર્તનો રાગ એ વિકલ્પ છે. શાસ્ત્રના ભણતર કરવા એ પણ રાગને વિકલ્પ છે. હા 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 હા. સાંભળવું પણ એક વિકલ્પ છે. કહેવું એ પણ એક વિકલ્પ છે. સદમસ ને હો કેવડીને કેવું એમાં નક્કી છે ને. હા હા હા. હે હા હા ભાઈ તું જ્યાં છો ત્યાં જા એ કે છે. રાગ ને પુણ્ય પાપના ભાવમાં તું નથી. તું એમાં નથી ભાઈ. તને ખબર નથી તું ક્યાં ને કેમ છો. તું તો અતિન્દ્રિય આનંદના સુખ રૂપ આસ્વાદીઓ તું છો. સમજાણું કાંઈ. શું કહેવાય ચૂસણી ચૂસે આવે છે ને કુલ્ફી. ધૂળ ચૂસે છે ને આત્મા આનંદ કુલ્ફી છે. એને ચૂસ તો તને આનંદનો સ્વાદ આવશે.
રાગ ને પુન પાપના તૂષણા તો અનાદિથી તે કર્યા ઝેરના હવા દીધા. આવું ધર્મ કેવું કહેજો છે માર્ગ એને હાથમાં પાડ પેલી માર્ગ આ છે એ સિવાય માર્ગ છે નહીં. હે આ જ માર્ગ છે. દાન શીલ તો ભાવના એ તો બધી શુભ રાગ છે. હા હા કે છે કે એ બધી પરિગ્રહ શુદ્ધાત્મા की अनुभूति से विपरीत છે. હા હા બહુ સરળ ગાથા. હવે 91 ગાથા થઈ. પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવ કૃત બધામાં સમયસારની છાપ છે. સમયસારનું દોહન બધામાં થોડું છાપાયું છે. એની જાત છે નહીં. હા હા એ રીતે 90મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ